અંકલેશ્વરમાં હવાનું પ્રદૂષણ ઓરેન્જ ઝોનમાં પહોંચતા જીપીસીબીની કચેરી અને અધિકારીઓની કામગીરી પર પ્રશ્નાર્થચિહ્ન ઊભો થયો છે। અંકલેશ્વરમાં અગાઉ પણ હવામાં ઉદ્યોગ અને ભંગારિયાઓ દ્વારા કેમિકલયુક્ત કચરો સળગાવીને ઝેરી ગેસ છોડીને પ્રદૂષણમાં વધારો કર્યો હોવાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે। ત્યારે આજરોજ અંકલેશ્વરમાં એક્યુઆઈનો આંકડો 223 પર પહોંચ્યો હતો। ઓરેન્જ ઝોનમાં હવાનું પ્રદૂષણ પહોંચતા માનવના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થવાની શક્યતાઓ નકારી શકાય નહીં। હવાની ગુણવત્તા દિવસે ને દિવસે કથળી રહી હોવાના કારણે આરોગ્ય પર તેની ગંભીર અસરો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લાંબો સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી સામાન્ય માણસોમાં શ્વાસ લેવાની તકલીફ, આંખોમાં બળતરા થવાની તકલીફ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। અત્રે જોવું એ રહ્યું કે અંકલેશ્વરના ઉદ્યોગો દ્વારા ઝેરી ગેસ છોડીને હવામાં પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંકલેશ્વરના ભંગારિયાઓ દ્વારા રાત્રિના સમયે કેમિકલયુક્ત કચરો સળગાવીને હવાના પ્રદૂષણમાં વધારો કરી રહ્યા હોવાનું દ્રશ્યોમાં સામે આવ્યું છે। ત્યારે જીપીસીબીની કચેરી અને તેના અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને ભંગારિયાઓ ઉપર જ્યાં સુધી કડક અને દંડનીય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી પ્રદૂષણ થતું અટકાવી શકાશે નહીં। જોવું એ રહ્યું કે પ્રદૂષણને લઈને અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ કેવી કામગીરી કરશે તે તો આવનારો સમય જ નક્કી કરશે।